ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 10 અને એમાં વિડિયો નંબર 4. એ વિડિયો નંબર 4 છે એમાં આપણે જે તરંગ પ્રકાશશાસ્ત્ર છે એ તરંગ પ્રકાશશાસ્ત્રમાં જે વાત કરી હતી એના પછી હવે તો આપણે આગળના વિડીયોમાં પદ તફાવત છે એ પદ તફાવતના સ્વરૂપમાં સહાયક વ્યક્તિકરણ અને વિનાશક વ્યક્તિકરણની શરત જોઈ. હવે એના પછી આપણે કડા તફાવત છે એના સ્વરૂપમાં સહાયક અને વિનાશક વ્યક્તિકરણની શરત જોઈએ. તો અહીંયા કડા તફાવતના સ્વરૂપમાં આપણે સહાયક વ્યક્તિકરણની શરતમાં આપણે વાત કરીએ તો સહાયક વ્યક્તિકરણની શરતમાં આપણે ધારો કે એવું કહીએ કે પડદા પરના કોઈ બિંદુ વ્યાપક રીતે આપણે G બિંદુ લઈએ તો એ વ્યાપક રીતે G બિંદુ પાસે S1 અને S2 ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો છે એ G બિંદુ પાસે સંપાત થતા અને એ સંપાત થતા બે તરંગો વચ્ચે ધારો કે કડા તફાવત અહીંયા phi છે. તો એવું કહી શકાય કે S1 ઉદ્ગમ સ્થાનમાંથી G બિંદુએ સંપાત થતા તરંગ વડે ઉદ્ભવતું સ્થાનાંતર S1 ઉદ્ગમ માંથી ઉદ્ભવતા તરંગ વડે થતું સ્થાનાંતર y1 is equal to a cos omega t અને સમીકરણ નંબર 1 આપીએ. હવે એ જ રીતે S2 છે એ S2 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ વડે થતું સ્થાનાંતર y2 તો y2 બરાબર a cos ઓમેગા t પ્લસ phi અને સમીકરણ નંબર 2 આપે છે. તો અહીં S2 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ વડે થતું સ્થાનાંતર y2 કીધું અને S1 ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગ વડે થતું સ્થાનાંતર y1 કહીએ. તો અહીં આપણે એવું કહી શકાય કે અહીંયા પડદા પરના G બિંદુનું પરિણામી સ્થાનાંતર તો અહીંયા પડદા પરના G બિંદુનું પરિણામી સ્થાનાંતર સંપાતપણાના સિદ્ધાંત અનુસાર y y1 y2. જો y y1 y2 વિચારીએ તો અહીંયા y1 અને y2 ની કિંમત મૂકી દઈએ તો અહીંયા y1 ની કિંમત આપણે જાણીએ છીએ કે a cos ઓમેગા t અને y2 ની કિંમત a cos ઓમેગા t પ્લસ phi
હવે આ બંને પદ છે એમાંથી એક કોમન નીકાળી દઈએ તો એક કોમન કાઢીએ તો અહીંયા કૌંસમાં રહેશે cos ઓમેગા t પ્લસ cos ઓમેગા t પ્લસ phi આટલું સૂત્ર મળશે હવે y = y1 + y2 માં આ જે પદ છે એ કૌંસમાં cos ઓમેગા t પ્લસ cos ઓમેગા t પ્લસ phi તો આને તમે c ધારી લો અને આને તમે d ધારો તો હવે સરવાળાના સૂત્રમાં અહીંયા cos c + cos d નું સૂત્ર છે cos c + cos d તો cos c + cos d ના સૂત્ર મુજબ અહીંયા આપણે વિચારીએ તો 2 cos c + d/2 અને into cos c - d/2 હવે આ સૂત્ર અનુસાર ઉપરના પદનું વિસ્તરણ કરીએ તો y બરાબર a અહીંયા 2 cos c + d એટલે ઓમેગા t plus omega t plus phi upon 2 c plus d by 2 into cos અહીંયા omega t minus omega t minus phi by 2 એટલું સૂત્ર મળશે હવે આ સૂત્રમાં આપણે વિચારીએ તો y બરાબર આ 2 આગળ લઈ જઈએ તો 2a આ પર પહેલા લખી દઈએ તો માઈનસ માઈનસ કેન્સલ પ્લસ માઈનસ કેન્સલ ઓમેગા t માઈનસ ઓમેગા t હવે cos યુગમાં આવી જાય છે એટલે cos ઓફ માઈનસ phi by 2 એટલે phi by 2 થાય તો 2a cos phi by 2 into cos અહીંયા ઓમેગા t પ્લસ ઓમેગા t એટલે 2 ઓમેગા t પ્લસ phi અને phi આ તમને પરિણામી સ્થાનાંતર હવે આ પરિણામી સ્થાનાંતર ઉપરથી અહીંયા આપણે વિચારીએ કે તીવ્રતા તો અહીંયા જે બિંદુ પાસે ઉદ્ભવતી તીવ્રતા વિચારીએ તો એ જે બિંદુ પાસે ઉદ્ભવતી તીવ્રતા આપણે જો I કહીએ તો I હંમેશા કંપવિસ્તારના બંને સમપ્રમાણમાં એટલે અહીંયા કંપવિસ્તાર તમારે 2a cos phi by 2 થશે એટલે 4a² cos square phi by 2 થશે હવે 4a² છે એમાં a² એ મૂળ જે તરંગ છે y1 અને y2 એનો કંપવિસ્તાર છે એટલે એની તીવ્રતા I0 કહીએ તો અહીંયા I બરાબર અહીંયા 4I0 cos square phi by 2 આ તમને તીવ્રતાનું સૂત્ર મળ્યું તો અહીંયા 4I0 cos square phi by cos phi by cos square phi by ચલો હવે અહીંયા I 4I0 cos square phi by 2 એ પરિણામી તીવ્રતા મળે હવે અહીં એવું કહી શકાય કે જો phi +0 ± 2π તો અહીંયા શું થશે તો અહીંયા આપણે એવું વિચારી શકીએ કે જો phi = 0 ± 2π ± 4π આ રીતે વિચારે ધારો કે 0 વિચારો તો cos 0 બંધ થાય એટલે 4I0 થાય ± 2π વિચાર 2π વિચાર તો અહીંયા 2π મૂકો તો 2π મૂકશો એટલે અહીંયા તમને થશે cos π અને -1 નો વર્ગ પાછો તમને મળશે પ્લસ એટલે અહીંયા એવું કહી શકાય કે જ્યારે આ કિંમત મૂકો એટલે વ્યાપક રીતે એવું કહી શકાય કે phi = ± 2n π મૂકો જ્યાં n બરાબર 0 1 2 તો અહીંયા તમને પરિણામી તીવ્રતા I છે તે I બરાબર 4I0 મહત્તમ તીવ્રતા મળે એટલે અહીંયા એવું કહી શકાય કે જો S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો જ્યારે G બિંદુ પાસે સંપાત થતા હોય અને એ G બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચે કળા થતા હોય એ ±2n π હોય ±2n π હોય તો હંમેશા તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ બને અને તીવ્રતા મહત્તમ બને એટલે તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય છે એવું કહી શકાય આ સહાયક વ્યતિકરણની શરત થઈ ±2n π
તો વિનાશક વ્યતિકરણમાં તો વિનાશક વ્યતિકરણની શરતમાં અહીંયા phi પ્લસ ઓર માઈનસ 3 પાઈ પ્લસ ઓર માઈનસ 5 પાઈ પ્લસ ઓર માઈનસ 7 પાઈ તો હંમેશા આ તીવ્રતા છે 3 પાઈ 5 પાઈ અને 7 પાઈ તો આ તીવ્રતા હંમેશા એવું કહી શકાય કે phi બરાબર બીજા શબ્દમાં પ્લસ ઓર માઈનસ 2n 1 into pi જે n ની કિંમત અહીંયા 1 2 3 સ્ટાર્ટ કરવાની તો આ રીતે જો શરત થતી હોય તો જ્યારે તમે n બરાબર 5 cos બરાબર 3 pi મૂકો તો cos 3 pi upon 2 તો cos 3 pi upon 2 ની વાત કરીએ તો અહીં આપણે જાણીએ છીએ 3 cos 3 pi upon 2 નીચે આવશે અને એ cos 3 pi upon 2 0 થવાનું એટલે આખી તીવ્રતા અહીંયા તમને 0 થવાની તો અહીંયા તીવ્રતા દરેક બિંદુ પાસે 0 મળવાનું phi ના આ મૂલ્ય માટે તો આ જે શરત છે એ કળા તફાવતના સ્વરૂપમાં અહીંયા વિનાશક વ્યતિકરણની શરત થઈ શા માટે તો અહીં ફરીથી કહી શકાય કે S1 અને S2 ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો જ્યારે પડદા પરના જે બિંદુ પાસે સંપાત થતા હોય અને જો કળા તફાવત +or-2n-1 * π હોય તો અહીંયા હંમેશા તીવ્રતા શૂન્ય મળે અને તીવ્રતા શૂન્ય મળે એટલે તે બિંદુ પાસે અપ્રકાશિત શલાકા એટલે બીજા શબ્દોમાં વિનાશક વ્યતિકરણ રચાય પરંતુ અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો વચ્ચે કળા તફાવત અચળ જળવાઈ રહેતો હોય અને જો કળા તફાવત અચળ જળવાઈ રહેતો હોય તો અહીંયા જે બિંદુ પાસે તમને જે શલાકા મળશે કાં તો પ્રકાશિત કાં તો અપ્રકાશિત એ હંમેશા સ્થિર વ્યતિકરણ કહેવાય એટલે અહીંયા એ સ્થિર વ્યતિકરણ રચવા માટે હંમેશા ઉદ્ગમ સ્થાન છે એ ઉદ્ગમ સ્થાન સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોવા જોઈએ તો સ્થિર વ્યતિકરણ રચાય પરંતુ જો કળા તફાવત અચળ જળવાઈ રહેતો ન હોય એટલે કે S1 અને S2 ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો વચ્ચે જો કળા તફાવત અચળ જળવાઈ ન રહેતો હોય તો આવા જે ઉદ્ગમ સ્થાન છે એ ઉદ્ગમ સ્થાનને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન કહેવાય અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય તો અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનમાં હંમેશા એટલું યાદ રાખવાનું કે આ જે પદ છે I = 4I0 cos2 π/2 એ અહીંયા આપણે સરેરાશ મૂલ્ય લેવું પડે તો અહીંયા અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન માટે તો અહીંયા અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન તો અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન માટે સમીકરણ 1 છે એ સમીકરણ 1 નું સરેરાશ મૂલ્ય લેતા તો સમીકરણ 1 છે એટલે અહીંયા તમને માધ્યમમાં રચાતી જે વ્યતિકરણ ભાર છે અથવા વ્યતિકરણ શલાકાઓ એ સ્થિર મળશે નહીં કળા તફાવત સાથે બદલાશે અને કળા તફાવત સાથે બદલાતી હોય તો સમીકરણ 1 છે એનું સરેરાશ મૂલ્ય લેવું પડે તો અહીંયા સમીકરણ 1 નું સરેરાશ મૂલ્ય લેતા સમીકરણ 1 નું સરેરાશ મૂલ્ય લઈએ તો સરેરાશ આવી 4I0 અને
અને અહીં સરેરાશ cos સ્ક્વેર pi by 2 અને સમીકરણ નંબર આપણે 4. હવે આ સરેરાશ મૂલ્યમાં આપણે જાણીએ છીએ કે જ્યારે તમે cos સ્ક્વેર અને sin સ્ક્વેર વિધેયનું એક આવર્તકાળ ઉપર સરેરાશ મૂલ્ય લો તો હંમેશા તમને નામ મળે. તો અહીંયા એવું કહી શકાય કે અહીંયા cos સ્ક્વેર આ કણાકાર કૌંસ છે એ સરેરાશ મૂલ્ય દર્શાવે. તો cos સ્ક્વેર pi by 2 છે એનું સરેરાશ મૂલ્ય વળાંક મળે. જો એનું સરેરાશ મૂલ્ય વળાંક મળે તો સરેરાશ i બરાબર 4i0. અહીંયા વળાંક લખી દઈએ એનું સરેરાશ મૂલ્ય તો અહીંયા 2i0 થાય એટલે એવું કહી શકાય કે જ્યારે S1 અને S2 ઉદ્ગમ સ્થાન છે એ બંને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનમાં. તો આવા અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો જ્યારે મધ્યમના G બિંદુ પાસે સંપાત થતા હોય તો પરિણામી તીવ્રતા એ દરેક તરંગ વડે ઉદ્ભવતી સ્વતંત્ર તીવ્રતાના સરવાળા જેટલી થાય. એટલે I0 I0 એટલે અહીંયા 2I0 થાય. જ્યારે પેલામાં તીવ્રતા એ 4I0 cos square pi by 2 છે એટલી થશે અને એમાં બી સહાયક વ્યતિકરણમાં 4I0 થાય અને વિનાશક વ્યતિકરણમાં 0 થવાનું. ક્યારે સહાયક સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય ત્યારે, અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય તો તીવ્રતા હંમેશા 2I0 એટલે કે દરેક ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો વડે ઉદ્ભવતા સ્વતંત્ર તરંગોની તીવ્રતા જેટલી સ્વતંત્ર તરંગોની તીવ્રતાના સરવાળા જેટલી થાય. એટલે I0 I0 એટલે 2I0 થાય. તો આ રીતે તમે કળા તફાવત છે એ કળા તફાવતના સ્વરૂપમાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત જોઈ. હવે અહીંયા પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને બીજા શબ્દોમાં એનું યંગનો પ્રયોગ, થોમસ યંગનો પ્રયોગ. તો અહીંયા પ્રકાશ છે એ પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને થોમસ યંગનો પ્રયોગ. તો અહીંયા આપણે અપારદર્શક પડદો લઈએ અને એમાં બે છિદ્રો લઈએ છીએ S1 અને S2. આ બંને જે છિદ્રો છે એને આ રીતે સોડિયમ બલ્બ વડે પ્રકાશિત કરીએ છીએ. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક અપારદર્શક પડદો છે અને એ અપારદર્શક પડદામાં બે છિદ્રો S1 અને S2 ને બે સોડિયમ લેમ્પ, બે જુદા જુદા સોડિયમ લેમ્પ વડે પ્રકાશિત કર્યા છે. હવે આવી સ્થિતિમાં S1 અને S2 ઉદ્ગમ સ્થાન છે એ S1 અને S2 ઉદ્ગમ સ્થાન અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે. આવું થવાનું કારણ એક જ છે કે અહીંયા કોઈ પણ લેમ્પ છે એ લેમ્પ માંથી ઉદ્ભવતો જે પ્રકાશ છે
એ પ્રકાશ તરંગ 10⁻⁹ સેકન્ડના સૂક્ષ્મ સમયગાળામાં ત્વરિત કળા તફાવત અનુભવતો હોય છે. એટલે અહીંયા 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં ત્વરિત કળા તફાવત અનુભવે માટે S1 અને S2 ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો વચ્ચે કળા તફાવત અચળ જળવાઈ રહેતો નથી, કારણ કે 10⁻⁹ સેકન્ડ જેટલા ત્વરિત સમયગાળામાં ત્વરિત કળા તફાવત બદલાતો હોય છે. એટલે અહીંયા આટલા સૂક્ષ્મ સમયગાળામાં આ બંને ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો વચ્ચે કળા તફાવત સતત બદલાતો રહે માટે અહીંયા આ બંને ઉદ્ગમ સ્થાન છે એ ઉદ્ગમ સ્થાન એ અસુસંબંધ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે માટે એ પડદા પર કોઈ પણ તમને વ્યતિકરણ ભાર અથવા વ્યતિકરણ સલાખાઓ જોવા મળતી નથી. તો અહીંયા ઈસવીસન 1801 માં થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે આ જે S1 અને S2 ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા જે તરંગો છે એ તરંગો વચ્ચે કળા તફાવતને લોક કરવા માટે અથવા કળા તફાવત અચળ બનાવવા માટે એક ટેકનિક અથવા તો તમને તકનીક વિચારી શકાય એવું એક ટેકનિક અપનાવી અને એ ટેકનિકને કારણે એને જે પ્રયોગ કર્યો તો એ પ્રયોગમાં S1 અને S2 ઉદ્ગમ સ્થાન એ સુસંબંધ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે. તો એ S1 અને S2 ઉદ્ગમ સ્થાન સુસંબંધ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે એ માટે એને શું કર્યું તો એને જે પ્રયોગ આપ્યો એને થોમસ યંગનો પ્રયોગ કહેવાય છે. તો થોમસ યંગના પ્રયોગમાં એને આ S1 અને S2 તો એને અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ એક પ્રકાશ ઉદ્ગમ S લીધો અને એ S થી થોડા અંતરે એક અપારદર્શક પડદામાં ફરીથી અહીંયા બે છિદ્રો S1 અને S2 રાખ્યા. તો અહીંયા SS1 અને SS2 આ બંને અંતર સમાન છે. તો અહીંયા SS1 SS2 આ અંતર સમાન છે. એટલે કે બીજા શબ્દોમાં અહીં ઉદ્ગમ સ્થાન એક જ છે. એટલે આ એક જ ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગ જ્યારે S1 અને S2 ઉદ્ગમ સ્થાન પાસે પહોંચે છે તો એક જ તરંગગ્ર અહીંયા એક જ સમયે આઘાત થાય છે અને તરંગગ્ર પરનું દરેક કણ છે એ સમાન કળામાં પડે. એટલે અહીંયા એવું કહી શકાય કે S1 અને S2 માંથી જમણી બાજુ ઉદ્ભવતા તરંગો છે એ સમાન કળામાં હોય છે. એટલે કે બીજા શબ્દોમાં અહીંયા જે કળા તફાવત અહીં અચળ જળવાઈ નતો રહેતો એ હવે અહીંયા અચળ જળવાઈ રહેશે. એટલે કળા તફાવતને લોક કર્યો અને આવા S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો જ્યારે અહીંયા પડદા પરના કોઈ બિંદુ પાસે સંપાત થતા હોય આ રીતે પડદા પરના કોઈ બિંદુ પાસે આ રીતે સંપાત થતા હોય તો તમને અહીંયા વ્યતિકરણ ભાર અથવા વ્યતિકરણ સલાખાઓ જોવા મળે છે. તો આ રીતે થોમસ યંગ છે એ થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે આ રીતે વ્યતિકરણ ભાર મેળવી પણ કેવા ઉદ્ગમ સ્થાન વડે સુસંબંધ ઉદ્ગમ સ્થાન વડે. કારણ કે અહીં S1 અને S2 જે શરૂઆતમાં અસુસંબંધ ઉદ્ગમ સ્થાન હતા એ અસુસંબંધ ઉદ્ગમ સ્થાનને એને સુસંબંધ ઉદ્ગમ સ્થાનમાં કન્વર્ટ કરી દીધા. એટલે કે કળા તફાવત લોક કરી દીધો. તો આવો કળા તફાવત અચળ બનાવવા માટે એને આ રીતે પ્રયોગ કર્યો. તો એ પ્રયોગમાં અહીંયા
તો અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1 અને S2 એ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન છે અને આવા સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતા તરંગો અહીંયા પડદા ઉપર અહીંયા પડદો આપણે G વિચારીએ તો એ પડદા પરના P બિંદુ પાસે સંપાત થાય છે તો એ પડદા પરનું P બિંદુ અહીંયા મધ્ય બિંદુથી અહીંયા x અંતરે આવેલું છે તો અહીંયા સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન છે એટલે P બિંદુ પાસે અહીંયા સહાયક વ્યતિકરણ રચાશે અને સહાયક વ્યતિકરણ રચાય તો અહીંયા એવું કહી શકાય કે જો P બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાતો હોય તો પદ તફાવત માટે પદ તફાવત છે એ પદ તફાવત અહીંયા S2P S1P n લેમ્બડા થવો જોઈએ તો S2P S1P n લેમ્બડા થાય એને સમીકરણ નંબર આપણે 1 કહીએ જો S2P S1P n લેમ્બડા થતું હોય તો અહીં મૂકી શકાય કે હવે આ S2P S1P એનો વર્ગ કરીએ તો અહીં આકૃતિ પરથી S2P એનો હોલ સ્ક્વેર S1P અને એનો હોલ સ્ક્વેર હવે S2P અને એનો વર્ગ આપણે વિચારવો હોય તો એ પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીએ તો આ x થાય તો આ d/2 થાય આ d/2 થાય તો અહીંયા એવું કહી શકાય કે d2 પ્લસ x પ્લસ d/2 અને એનો વર્ગ અને રેસ્ટુ આટલો થવાનો આટલો મળવાનો x અહીંયા પાયથાગોરસનો S2p² બરાબર d² અને x d/2 અને એનો હોલ સ્ક્વેર એ જ રીતે માઈનસ અહીંયા S1p વિચારીએ તો d² તો થવાનું આ d² તો થવાનું પણ અહીંયા x માંથી આ d/2 બાદ થઈ જવાનું એટલે x d/2 આ d/2 થાય તો આ પણ d/2 જ રહેવાનું એટલે પહેલામાં d/2 ઉમેરવાનું તો આમાંથી x માંથી આ d/2 આ x માંથી d/2 બાદ થવાનું એટલે આ x d/2 થાય પહેલામાં x d/2 થાય તો અહીંયા x d² પ્લસ x d/2 એનો હોલ સ્ક્વેર હવે જ્યારે આનું તમે સાદુરૂપ આપશો એટલે આનું સાદુરૂપ અહીંયા તમને મળશે 2xd મળશે 2xd મળશે હવે આ 2xd જે સાદુરૂપ મળ્યું એમાં આ d² જતો રહેવાનો આનું પહેલું ને અંતિમ પદ જતો રહેવાનો મધ્ય પદ જતો રહેવાનો એટલે અહીંયા તમને જે જવાબ મળશે એ 2xd/2 અને 2xd/2 એટલે xd એટલે 2xd મળવાનું સોરી 2xd મળવાનું સ્મોલ d તો હવે આનું સાદુરૂપ આપીએ તો S2p S1p પૂર્ણ વર્ગ પદાર્થની તફાવત થઈ તો S2p S1p તો અહીંયા S2p S1p છે એમાં 2xd અને અહીંયા S2p S1p થાય હવે અહીંયા આપણે જાણીએ છીએ કે S1 S2 એ સ્મોલ d કહીએ પછી અહીંયા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર આપણે વિચારીએ તો એ અંતર આપણે વિચારીએ તો અને જો ઓ કહીએ સોરી OP બરાબર x લઈએ OP બરાબર x લઈએ અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર આપણે વિચારીએ તો એને કેપિટલ D કહીએ તો આવી સ્થિતિમાં આ છે મિલીમીટરના ક્રમનો હોય આ પણ સેન્ટીમીટરના ક્રમનો હોય અને આ જે અંતર આપણે 100 સેન્ટીમીટર લઈએ તો તમને અહીંયા જે જવાબ મળશે S2p એ S2p પ્લસ આ ધારો કે 0.1 સેન્ટીમીટર લઈએ
સેન્ટીમીટર લઈએ અને અહીંયા d બરોબર ધારો કે 100 સેન્ટીમીટર લઈએ તો આ તમને જે જવાબ મળે S2p plus S1p એ તમને અહીંયા 2d મળવાનું S2p plus S1p અહીંયા તમને લગભગ 200 સેન્ટીમીટર એટલે અહીંયા 2d મળવાનું લગભગ 2d આ કિંમતો મૂકશો ચલો એ તમને અહીંયા 2d મળે તો હવે આ સૂત્ર પર આવી જાવ આ સૂત્રમાં જો અહીંયા 2d મૂકી દઈએ તો 2 2 જતા રહેશે તો અહીંયા S2p S1p is equal to 2xd upon 2d આ 2 2 ગયા તો હવે અહીંયા તમને S2p S1p is equal to xd upon d પદ તફાવત આપ્યો હવે આને સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ તો સમીકરણ 1 અને 2 પરથી આપણે વિચારીએ તો જો x બરાબર xn લઈએ તો xn d upon d બરાબર n લેમ્ડા પદ તફાવત n લેમ્ડા રહે સહાયક વ્યક્તિકરણ માટે તો n લેમ્ડા હોય તો therefore xn is equal to n લેમ્ડા d upon d જેમ સહાયક વ્યક્તિકરણ ની શરત કહેવાય છે અને જો આ પદ તફાવત જો આ પદ તફાવત